Hello students, how are you? Myself, Oza Rohit from Pioneer School. આપણે ધોરણ 9માં એક્ટિવ પેસિવમાં એટલે કે ચેન્જ ધ વોઇસના જે બે પાર્ટ છે એક્ટિવમાંથી પેસિવ સેન્ટેન્સ બનાવવાનું છે. એના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ પ્લસ મોડલ ઓક્ઝિલરીના સેન્ટેન્સ જોયા. હવે આજે આપણે જે આપણી એક્ઝામમાં પૂછાય છે જે રીતે એ રીતે આપણે પેરેગ્રાફ આપેલા છે, તો આપણે 3 પેરેગ્રાફ તમને સોલ્વ કરીએ છીએ. બરાબર છે. તો મેં તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યો નથી અને એક્ઝામમાં પૂછાય છે કંઈક આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે કઈ રીતે કોઈ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો આપણને લખેલું આપેલું છે કે સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂઆત કરો. તો આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ આ રીતે આપેલો છે. The letters are આ રીતે આપેલું છે. ઓકે, આ રીતે એક પેરેગ્રાફ લખેલું છે અને સ્ટાર્ટ ધીસ વે એ રીતે શરૂઆત કરો, આ રીતે શરૂ કરો અને આ રીતે અધૂરું વાક્ય લખેલું છે. એ જ રીતે આ પણ હશે, તો આ રીતે પણ હું લખી દઉં છું તમારા માટે. સ્ટાર્ટ ધીસ વે, તો આમાં પણ આ રીતે આપેલું છે. ધ હાઉસ વોઝ, જોઈએ પછી હું તમને સમજાવું છું. અહીં પણ આપણને સ્ટાર્ટ ધીસ વે આ રીતે શરૂઆત કરું. એમાં આપેલું હશે ધ ઇલ્ડર્સ, કર્મ છે એને આગળ લાવવાનું છે. તો ઇલ્ડર્સ મસ્ટ, આ રીતે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ કંઈક આવો હશે. હવે આપણે આખું પેરેગ્રાફ છે, અત્યાર સુધી આપણે માત્ર સેન્ટેન્સ જોયા છે, પણ આજે આપણે પેરેગ્રાફ ભણવા જઈ રહ્યા છીએ. આમ તો સેન્ટેન્સ દ્વારા જ પેરેગ્રાફ બને છે. તો પહેલાં તો આ પેરેગ્રાફનો એક પાર્ટ છે જેમાં 3 સેન્ટેન્સ આપેલા છે. સેન્ટેન્સ પહેલું છે ધ ટાઈપિસ્ટ ટાઈપ્સ ધ લેટર, પહેલું સેન્ટેન્સ છે. બીજું છે ધ કલેક્ટ ધેમ અને ત્રીજું સેન્ટેન્સ છે ધેન હી ડિસ્ટર્બ્સ લેટર. 3 વાક્યો આપેલા છે. 3 વાક્યોને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છે. તો પહેલું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી, મતલબ સાદા વર્તમાન કાળમાંથી ફેરવવાનું છે. બીજું વાક્ય છે સાદા ભૂતકાળમાંથી અને ત્રીજું વાક્ય છે સાદા ભવિષ્યકાળનું, મોડલ ઓક્ઝિલરીનું છે. તો આપણે આમાં સાદા વર્તમાન કાળમાં ટુ બી રૂપનો ઉપયોગ કરીશું ઇઝ એમ આરનો, સાદા ભૂતકાળમાં વોઝ વેર અને આ છે મોડલ ઓક્ઝિલરી એટલે આમાં આપણે બી મૂકવાનું છે. મસ્ટ બી, મે બી, શુડ બી, બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પેરેગ્રાફને સોલ્વ કરીએ છીએ. તો આપણને આટલું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલું છે જેથી આપણને ખ્યાલ આવે કે ચેન્જ ટેક્સ્ટના 5 પ્રકારો છે. 5માંથી કયા પ્રકારનો આ એ પેરેગ્રાફ છે એ પૂછાયો છે. તો ચેન્જ ટેક્સ્ટના આપણે 4 પ્રકારો આગળ શરૂઆતના વિડીયોમાં ભણી ગયા છીએ. ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ પર્સન અને આપણું લાસ્ટ પેરેગ્રાફ જે લાસ્ટ જે ટોપિક બાકી હતો ચેન્જ ધ વોઇસ, એ આપણે અત્યારે લાસ્ટમાં એટલા માટે ભણ્યા છીએ કે આ તમારી સેકન્ડ એક્ઝામમાં આવે છે અને ઇન કેસ ફર્સ્ટ એક્ઝામમાં પણ આવી શકે, એટલા માટે આપણે ત્યાં હાલ તમને સમજાવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણું એક્ટિવમાંથી પેસિવ બનાવવાનું છે. તો પહેલાં તો કર્મની બાબત આપણે ક્લિયર કરી દઈએ કે વાક્યમાં કર્મ ક્યાં છે. તો સાદા વર્તમાન કાળમાં છે એટલે ક્રિયાપદ પછી કર્મ હશે. અહીં પણ આ ધેમ છે કર્મ છે અને અહીં આ લેટર્સ કર્મ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો 3 કર્મ આપણને ઓબ્જેક્ટનું સ્થાન ખ્યાલ આવી ગયું. તો આપણે એ વાક્યની શરૂઆતમાં મૂકવાના છે. તો પ્રથમ વાક્ય શરૂ થાય જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી આપણે એને પરફેક્ટ લખવાનું છે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. તો અહીંયા આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો છે આન્સરમાં કે ધ લેટર આર. હવે લેટર્સ બહુવચન છે એટલે ટુ બીનું રૂપ મુકાશે આર. હવે ધ ટાઈપિસ્ટ કરતા છે અને ટાઈપ છે આપણું ક્રિયાપદ છે, તો ટાઈપનું ટાઈપડ થશે. ઓકે, તો ધ લેટર્સ આર ટાઈપડ બાય, વ્યક્તિ છે ધ ટાઈપિસ્ટ, તો ટાઈપિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણું એક વાક્ય પૂરું થઈ ગયું. ધ લેટર્સ આર ટાઈપિસ્ટ બાય ધ ટાઈપિસ્ટ. ઓકે, તો એક વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય જોઈએ હી કલેક્ટ્સ ધેમ. તો જે ધેમ છે એ કર્મના સ્થાને છે, તો જો કર્તાના સ્થાને એ જાય તો ધેમનું શું થઈ જશે? તો ધે. ધે સાથે ટુ બીનું રૂપ આવે આર, ધે આર. હવે જે હી છે એ કર્મના સ્થાને જશે એટલે હિમ થઈ જશે, પણ હજી હાલ નહીં. પહેલાં આપણે કલેક્ટનું પાસ્ટ પાર્ટિસિપલ લખીશું. તો કલેક્ટનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે કલેક્ટેડ.
કલેક્ટેડ, પછી પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂકીએ છીએ અને જે આપણો હી છે એની કર્મ વિભક્તિ થશે હિમ, બાય હિમ. તો ધે આર કલેક્ટેડ બાય હિમ બીજું વાક્ય. ત્રીજું છે ધેન હી ડિસ્ટર્બ ધ લેટર. હવે કોઈ વધારાનો શબ્દ આપેલો છે કે અડધું વાક્ય છે જેમાં કર્મ શું છે કે કોઈ બાબત દર્શાવી નથી, તો એ ધેનને આપણે જે કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં મૂકી દઈશું. ધેન હી ડિસ્ટ્રીબ્યુટ્સ લેટર્સ. તો આપણું કર્મ છે લેટર્સ, તો આપણે લેટર્સને પહેલાં મૂકી દઈએ. લેટર્સ એ પણ બહુવચનમાં હતો તો લેટર્સ આર હવે પાસ્ટ પાર્ટિસિપલ ડિસ્ટ્રીબ્યુટ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ડિસ્ટ્રીબ્યુટેડ. માત્ર ઈડી પ્રત્યે લગાવવાનો છે. ડિસ્ટ્રીબ્યુટેડ બાય શું છે કરતા હી, તો શું થશે હી, ડિસ્ટ્રીબ્યુટેડ બાય હી. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો. તો બધા જ આપણે કર્મ છે વાક્યની શરૂઆતમાં મૂકી દીધા. તો ધ લેટર્સ છે એ વાક્યની શરૂઆતમાં આવી ગયું. ત્યારબાદ જે ધેમનું ધે થાય છે એ આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધું અને લેટર્સ છે એ વાક્યની શરૂઆતમાં મૂકી દીધું. 3 થઈ ગયા. હવે આપણે પાસ્ટ પાર્ટિસિપલ પછી બધામાં બાય મૂક્યો છે, બાય, અને એના પછી કર્મ વિભક્તિનું રૂપ મૂક્યું છે. જોઈએ કર્મ વિભક્તિનું રૂપ છે અહીં પણ અને ધ ટાઈપિસ્ટ આ પણ. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો. તો ધ લેટર્સ આર ટાઈપિસ્ડ બાય ધ ટાઈપિસ્ટ, they are collected by him, then letters are distributed by him. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ છે આખો સાદા વર્તમાન કાળમાં હતો જેને આપણે ટુ બી ના રૂપ ઇઝ એમ આર વડે પૂર્ણ કરીને આપણે એને કમ્પ્લીટ કર્યો છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાનો છે. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ આપ્યો છે, આ છે ભૂતકાળમાં. તો આપણે કર્મ નીચે અંડરલાઈન કરી દઈએ. તો કર્મ છે આપણું ધ હાઉસ, બીજું કર્મ છે ધ હોલ અને ત્રીજું છે રંગોલી. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આપણે તમને દર્શાવ્યું છે કે ધ હાઉસ એ આપણું પ્રથમ કર્મ છે, જે પ્રથમ વાક્ય છે એમાં. ધ હાઉસ વોઝ, હવે ક્લીન છે એનું પાસ્ટ પાર્ટિસિપલ શું? ક્લીનર જ રહે, ક્લીન્ડ બાય ધ બોયઝ. ઓકે, વાક્ય પહેલું પૂરું થઈ ગયું. ધ હાઉસ વોઝ ક્લીન્ડ બાય ધ બોયઝ. બીજું વાક્ય છે એમાં કર્મ છે ધ હોલ. તો ધ હોલ સિંગ્યુલર છે એટલે વોઝ મૂકીશું, પ્લુરલ હોય તો વેર મૂકવાનું છે. ધ હોલ વોઝ ડેકોરેટેડ એટલે ડેકોરેટેડનું પાસ્ટ પાર્ટિસિપલ થાય ડેકોરેટેડ બાય કોણ છે કરતા? તો કરતા છે ધે. તો ધેનું કર્મ વિભક્તિ શું થશે વિદ્યાર્થી મિત્રો? them. તો the hall was decorated by them. ઓકે, ત્રીજું વાક્ય જોઈએ કે ત્રીજા વાક્યમાં કર્મ શું છે? તો ત્રીજા વાક્યમાં કર્મ છે રંગોલી. તો જે રંગોલી છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ રંગોલી છે કર્મના સ્થાને છે અને સિંગ્યુલર છે, તો શું આવશે? તો રંગોલી was ડ્રૂનું પાસ્ટ પાર્ટિસિપલ થાય ડ્રોન બાય ધ ગર્લ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પેસિવ બનાવી દીધું છે. તો આપણું કર્મ છે બધાની આગળ મૂકી દીધું. ધ હાઉસ તો કર્મ હતું તેને આગળ મૂકી દીધું. ધ હોલ કર્મ હતું એને આગળ મૂકી દીધું છે અને છેલ્લે ધ રંગોલી કર્મ હતું એને પણ આગળ મૂકીને આપણે પેસિવ બનાવીએ છીએ. ટુ બીના રૂપમાં આપણે જે ફેરફાર કર્યા એ છે વોઝ, જે આપણે સિંગ્યુલર છે એટલા માટે વોઝ વેર મૂકીએ છીએ. ઓકે, તો આપણે વોઝ મૂકી દીધું છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કર્મ પછી ટુ બીનું રૂપ, પછી આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું છે, પછી બાય કમ્પલસરી બધા જ વાક્યોમાં છે તો બાય ધેમ. ઓકે, આ રીતે. અને પછી છેલ્લે જે આપણું કર્મ છે ધ બોયઝ, ધેનું ધેમ અને ધ ગર્લ્સ એ પણ આપણે એમના પછી મૂકી દીધું છે કે ધ બોયઝ, ધેમ અને ધ ગર્લ્સ. વિદ્યાર્થી મિત્રો, તો આપણું આ એક્ટિવમાંથી પેસિવ પેરેગ્રાફ આ રીતે લખાય છે. ધ્યાનપૂર્વક જોઈ લેજો. તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન પણ કરતા રહેજો જેથી તમને સરળતાથી ખ્યાલ આવી શકે. જોઈએ લાસ્ટ પેરેગ્રાફ છે આપણું, ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધ ઇલ્ડર્સ. તો આપણું વાક્ય આ રીતે આપ્યું છે કે ધ ઇલ્ડર્સ કર્મ આપેલું છે, તો ધ ઇલ્ડર્સ મસ્ટ, હવે આપણો નિયમ હતો કે બી મૂકવાનું છે. ઓકે, તો આપણે તમને સમજાવીએ કે ટુ બીના રૂપ તરીકે આપણે ઇઝેમારનો ઉપયોગ આપણે આમાં કરી રહ્યા છીએ કેમ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો ટુ બીના રૂપ તરીકે ઇઝેમાર મૂકીશું
IS પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વાક્ય રચનાને ખાસ ધ્યાન રાખવાની છે. અહીં વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો કર્મ બહુવચનમાં છે તો પાસ્ટ પાર્ટિસિપલ વેર મૂકવાનું છે સિંગ્યુલર હોય તો, અને અહીં મૂકવાનું છે શેલ વિલ પ્લસ બી. ઓકે ફ્રેન્ડ્સ, અને જો મોડલ ઓક્ઝિલરી હોય, મોડલ ઓક્ઝિલરીઝ હોય તો પણ આપણે બી મૂકીએ છીએ, તો આ પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું કર્મ છે ધ ઇલ્ડર્સ મસ્ટ, પછી શું આવશે બી, મસ્ટ બી. પછી આપણું પાસ્ટ પાર્ટિસિપલ, જે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ બને છે એ રિસ્પેક્ટ છે, તો શું થશે પાસ્ટ પાર્ટિસિપલ રિસ્પેક્ટેડ બાય ધ યંગ. ધ યંગ આપણું કર્મના સ્થાને છે, કર્તાના સ્થાનેથી કર્મના સ્થાને લાવીશું, પણ નામ સૂચક છે એટલે નામ જ લખવાનું છે. બીજું વાક્ય જોઈએ, વી મસ્ટ ઓબે અવર ઇલ્ડર્સ, તો આપણું કર્મ છે તો કર્મ નીચે આપણે અંડરલાઈન દર્શાવી દઈએ, તો ધ ઇલ્ડર્સ આપણું પ્રથમ કર્મ છે. બીજા વાક્યમાં અવર ઇલ્ડર્સ અને ત્રીજા વાક્યમાં ધેમ. ઓકે, તો આપણે વાક્યની શરૂઆત મૂકીશું. તો અવર ઇલ્ડર્સ, ઓકે, અવર ઇલ્ડર્સ must be obeyed, OBEYED, obeyed by us. ઓકે, વી નું કર્મ વિભક્તિ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો us. તો આપણે જોયું કે ધ ઇલ્ડર્સ મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધ યંગ. હવે કર્મના સ્થાને અવર ઇલ્ડર્સ આપ્યું છે, તો અવર ઇલ્ડર્સ પછી આવે છે મસ્ટ, જે આપેલું છે એ જ લખવાનું. મસ્ટ પછી આપણું ટુ બી રૂપ મસ્ટ સાથે બી લગાવવાનું છે, એટલે ધ્યાન રાખવાનું છે. મસ્ટ બી ઓબેનું પાસ્ટ પાર્ટિસિપલ ઓબેડ બાય, વીનું શું થાય છે અસ. જોઈએ આગળનું વાક્ય, ધે લવ અસ. હા, આ એક કર્મ બાકી રહી ગયું, 4 વાક્યો છે, આમાં 4 વાક્યો આપેલા છે, તો અસનું કર્મના સ્થાને આવે એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો વી. ઓકે ફ્રેન્ડ્સ, તો વી લખ્યા પછી અહીં જોઈએ કે આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. આ બંને વાક્યો છે મોડલ ઓક્ઝિલરીના છે, મસ્ટ આપેલું છે. છેલ્લું વાક્ય પણ મોડલ ઓક્ઝિલરીનું છે, પણ આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, એટલે આપણે અહીં શું લખીશું ટુ બીના રૂપ તરીકે આર. તો વી આર લવડ, લવનું શું થાય લવડ બાય ધેમ, આપણે પણ તેમને ચાહીએ છીએ, તો ધે લવ અસ, તો વી આર લવડ બાય ધેમ. ઓકે, તો ચોથું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, વી શુડ ઓલ્સો લવ ધેમ. તો ધેમ કર્મના સ્થાને છે, તો એને કર્તાનું સ્થાન બનાવીશું, તો ધે થઈ જશે ધે શુડ. હવે ધે શુડ લખ્યા પછી ઓલ્સો આપેલું છે વધારાનો શબ્દ, તો જે એનું સ્થાન છે ત્યાં જ મૂકવાનું છે, તો ધે શુડ ઓલ્સો લવડ બાય. હવે આપણે બી મૂકવાનું બાકી રહ્યું છે, તો શુડ બી, હા, ધે શુડ બી ઓલ્સો લવડ બાય અસ. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને કે આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ. તો કર્મનું સ્થાન છે આપણું ધ ઇલ્ડર્સ, પછી બીજું વાક્ય એનું શરૂઆત થાય છે તો આ પણ ઇલ્ડર્સ, પછી ત્રીજું વાક્ય જે શરૂઆત થાય છે એમાં આપણે અસનું વી કર્યું હતું તો અસનું વી મૂક્યું છે. છેલ્લા વાક્યમાં જે છે એ ધેમનું ધે વાક્યની શરૂઆતમાં થાય છે તો ધે લખ્યું છે. હવે આપણને મસ્ટ બી બધામાં યાદ રહી જશે, મસ્ટ બી જેવું ટુ બીનું રૂપ આપેલું છે, અહીં પણ આપણને મસ્ટ બી મૂક્યું છે બીજું વાક્ય છે, પછી શુડ બી મૂક્યું છે ત્રીજું વાક્ય, છેલ્લું વાક્ય, પણ વચ્ચે આવેલું હતું સાદા વર્તમાન કાળનું વાક્ય એટલે આપણે આર લવડ લખ્યું છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જેટલું પણ ફેરફાર થાય છે વાક્યોમાં એ આપણે યોગ્ય રીતે કરવાનો છે, તો આપણું એક્ટિવમાંથી પેસિવ વાક્ય કે પેરેગ્રાફ હોય એ આપણને સરળતાથી બની શકે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવમાંથી પેસિવ તરફ પેરેગ્રાફ જોયા, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે પાછા મળીશું, તમને બીજા પણ પેરેગ્રાફો આપણે આપીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે પણ આ રીતે તમારી પાસે જો બીજા તમારી પાસે ગ્રામર છે તો તમારી ગ્રામરમાં પણ એક્ટિવ પેસિવ આપેલું છે તો તમે એમાંથી પણ સોલ્વ કરી શકો છો, બરાબર છે ફ્રેન્ડ્સ. તો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું, નવા એક્ઝામ્પલ, નવા સેન્ટેન્સ સાથે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.